દિયોદર બસ સ્ટેન્ડમાં વર્કશોપ ખાતે દિયોદર ડેપોમાં 1996થી કંડક્ટર તરીકે નોકરીની ફરજ જોઈન કરી વય નિવૃત્તિ થતાં એસટી વિભાગ દિયોદર દ્વારા ટીસી રમેશભાઈ માળીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમનું આયોજન ડેપો મેનેજરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં ડેપોમાં ટીસી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ માળીને દિયોદર ડેપો પરિવાર દ્વારા સાફો અને તલવાર તેમજ શ્રીફળ આપી ભાવભરી વય નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં 1990થી 1995 સુધી મહેસાણા વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી ત્યારબાદ 1996માં દિયોદર ડેપોમાં બદલી થતાં કંડક્ટરમાં ફરજ બજાવીને જેમાં છેલ્લા 4 વર્ષથી ટીસીમાં પ્રમોશન થતાં આજરોજ 31/8/2024ના રોજ 34 વર્ષ સુધી સેવા ફરજ પરથી વય નિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો હતો। મહત્વનું છે કે આજે દિયોદર ડેપો ખાતે ટીસી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ માળી જેઓના વય નિવૃત્તિ થતાં દિયોદર એસટી વિભાગના મેનેજર સહિત એસટી ડેપો ડ્રાઈવર, કંડક્ટર, એસટી વર્કશોપના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓની સાથે તેમના પરિવારજનો, સ્નેહીજનોએ વિવિધ ભેટ સોગાદોથી સન્માનિત કરી આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા। મારી ભરતી મહેસાણા ડિવિઝનમાં 15/8/1990થી મેં મારી કંડક્ટર તરીકે શરૂઆત કરેલી અને 1996માં મેં દિયોદર ડેપોમાં કંડક્ટર તરીકે આવેલો અને છેલ્લા 4 વર્ષથી ટીસી તરીકે મેં મારી ફરજ અદા કરી અને આજે 31/8/2024ના રોજ હું નિવૃત્ત થઉં છું। એમાં ડેપો મેનેજર સાહેબ, એસટીના તમામ ડ્રાઈવર, કંડક્ટર, એડીએમ સ્ટાફ વતીને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે હવેના પછીના વર્ષોમાં આવી રીતે એસટીના કર્મચારીઓ, ભાઈ બહેનો સુખ શાંતિથી રહી અને પોતાની ફરજ નિભાવે અને એ કાર્ય પૂર્ણ કરે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે।